વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ઝડપી કાર આશરે 25 ફૂટ કૂદી પડતા એક મોટો અકસ્માત ટળી ગયો। જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું અને બેરિકેડ લગાવવામાં આવ્યા હતા। જો કે કાર પહેલા એક લારી ચાલકને ટક્કર મારી અને પછી બેરિકેડ સાથે અથડાઈ અને કૂદી ગઈ। સમગ્ર ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક કાર ખૂબ જ ઝડપે આવી રહી હતી અને પહેલા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ। ટક્કર એટલી ગંભીર હતી કે કારે કાબુ ગુમાવ્યો અને લગભગ 25 ફૂટ કૂદી ગઈ। એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ઘટના સ્થળે બેરિકેડ ન હોત તો કાર સીધી ઊંડા ખાડામાં પડી શકી હોત, જેના કારણે ગંભીર અકસ્માત થયો હોત। હાલમાં આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ લોરી ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે। માહિતી મુજબ તે નશામાં હતો। પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તબીબી તપાસ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે। हाँ, न्यू समा रोड से समा रोड पर मंगल पांडे थी एक गाड़ी I-20 गाड़ी समा गाम थी जलाराम मंदिर थी अहीं आवी रहेली थी। ये समा गाम थी जे आगळ रोले हनुमानजी मंदिर છે ત્યાં ગાડી એક શાકની લારી વાળો જતો હતો, એના ગાડીવાળાએ ઠોક્યો, એને બી માથા ઉપર ઈજા થયેલી છે। તેથી ફૂલ સ્પીડમાં 100-120ની સ્પીડ ઉપર જલારામ મંદિર થઈને ન્યૂ સમા રોડ ઉપર આવી। જે અહીં ગાડી જે કામગીરી વરસાદી ગટરની ચાલી રહેલી હતી, બેરિકેડ કરેલું હતું, આપ જોઈ શકો બેરિકેડ ચારે બાજુ કરેલું છે, તો બી એ 100-120ની સ્પીડ ઉપર આવે। બેરિકેડનું જે પતરાની સીટ હોય એ સીટની અંદર તોડી અને ફ્રેમ સાથે એ ગાડી કરીબન 20-25 ફૂટનો ખાડો ખોદાઈને સામે માટીના ઢગલા ઉપર જઈને ફસાઈ। સમજી લો એ માટીનો ઢગલો ના હોત તો સામે દુર્ઘટના બહુ મોટી થોત, જાનહાની બી થોત। આજની તારીખને એને જાનહાની થઈ નથી। પોલીસ આવી અને જે કાર ચાલક હતો એ છોકરો હતો એને પોલીસ ચોકી લઈ ગયેલો। કાર ચાલક પીધેલી હાલતમાં લાગ્યું છે? મારું એવું માનવું છે કે 100% પીધેલી હાલતમાં યા કોઈ નશામાં હોવો જોઈએ, કારણ કે આ સ્પીડ ઉપર 100-120ની ગાડી સ્પીડ ઉપર ચલાવી અને આ રોડ પર જે ટ્રાફિક વાળો કે હું નથી માનતો કે એટલી સ્પીડ પર ચલાવી શકાય।